આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે સુરતના વરાછામાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા નર્સોના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં સેવા અને સમર્પણ માટે નર્સ ભાઈ બહેનોને સન્માનિત કરી રાજયોગ દ્વારા તણાવમુક્ત જીવનનો સંદેશ આપવામાં આવ્યો છે। આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સુરત વરાછા સેવા કેન્દ્ર દ્વારા સેવા સમર્પણ અને કરુણાની જીવંત પ્રતિમૂર્તિ સમાન નર્સોના સન્માનાર્થે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નર્સ ભાઈ બહેનોનું સ્વાગત સન્માનની માળા અને પુષ્પો સાથે કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારી કૃપાલીબેને ઓમકાર મહામંત્ર અને પરમાત્માના સ્મૃતિ ગીત સાથે કરી હતી। ઉપસ્થિત મહેમાનો બ્રહ્માકુમારી તૃપ્તિબેન, ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા, ડોક્ટર વિનોદભાઈ બ્રાતા, કિરણભાઈ દોમડિયા, ભગીની માયાબેન મવાની અને ડોક્ટર પૂર્વી મલાવ્યા શિરોયાએ દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું। બ્રહ્માકુમારી તૃપ્તિબેને સંબોધનમાં જણાવ્યું કે નર્સો માનવતાની જીવંત મૂર્તિ છે અને તણાવ ઘટાડવા રાજયોગનો અભ્યાસ કરવો જોઈએ। ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ કોરોના કાળમાં નર્સોની નિષ્ઠાની પ્રશંસા કરી। કાર્યક્રમમાં નર્સોનો વિજયનું તિલક, સન્માન ચિહ્ન અને બ્લેસિંગ કાર્ડ અર્પણ કરવામાં આવ્યા। મંચ સંચાલન બ્રહ્માકુમારી અશ્વિનીબેને કર્યું। અંતે સર્વે પવિત્ર બ્રહ્મા ભોજન સ્વીકાર્યું। આ કાર્યક્રમ બ્રહ્માકુમારી તૃપ્તિબેનના નેતૃત્વમાં સંપન્ન થયો હતો। અંતઃકરણથી આપીએ છીએ। આ દુઆઓ માત્ર અમારી જ નહીં પરંતુ દર્દીઓની અને સાથે સાથે પરમાત્માની દુઆઓને પણ આપ સર્વ પાત્ર છો અને એટલે જ ઈશ્વર જ્યાં દરેક જગ્યાએ પહોંચી નથી શકતો ને ત્યાં આપ સૌ સેવા અને સમર્પણને વરેલા એવા નર્સિંગ સ્ટાફના ભાઈઓ અને બહેનો બેને ખૂબ સરસ મજાની વાત કરી છે ને મારો તબીબી વ્યવસાય હું 40 વર્ષથી સંકળાયેલો છું। બેને જે વાત કરી ને ખરેખર સાચી છે। ડોક્ટરો આવે, તપાસે, પ્રિસ્ક્રિપ્શન લખાવે, લખી જતા રહે, પછી પાછું બપોરે આવે, પરંતુ આપ જેવા નર્સિંગ બહેનો અને ભાઈઓ સતત દર્દીના સંપર્કમાં અને દર્દીની સેવામાં હો છો એનો હું સાક્ષી